ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા, અને ત્યાંથી આગળ જતા તેણે બીજા બે ભાઈઓને, એટલે જબ્દીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના બાપ જબ્દીની સાથે વહાણમાં પોતાની જાળો સાધતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેમની પાછળ ગયા. માથથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 20મી કલમથી 22મી કલમ. શાસ્ત્ર ભાગ જોવો હોય તો માથીની સુવાર્તા 4થો અધ્યાય 18થી 22 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાની શરૂઆતમાં જ તેમણે આ 4 જણા, એટલે કે સિમોન પીતર, તેના ભાઈ આંદ્રિયા તથા જબ્દીના બે દીકરા યાકૂબ અને યોહાનને તેડ્યા. તેઓ બધા મૂળે માછીમાર હતા. નિત્યક્રમ પ્રમાણે તેઓ ગાલિલના સમુદ્ર કાંઠે પોતાનું રૂટીન કાર્ય કરતા હશે ને એવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા ત્યાં તેઓની પાસે આવી પહોંચે છે ને પ્રથમ સિમોન પીતર તથા આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, અને તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે કલમ 19 પ્રમાણે, મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. અને તે બંને તરત જાળો મૂકીને તેમની, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા. તરત, ઇન્સ્ટન્ટ, કોઈ વાર નહીં, કોઈ વિલંબ નહીં, કોઈ વાયદો નહીં, કોઈ બહાના નહીં, દલીલ નહીં. આ બધું વ્યવસ્થિત ઘરે મૂકી, ઘરનાને મળી, પાર્ટી કરી, કાલે પરમદાડે મહિના પછી આ તારીખે આવીશ એમ નહીં, તરત. ને એ એટલું સહેલું નથી સાહેબ. જામ્યો જમાવેલો વ્યવસાય, કુટુંબ, સમાજ, વતન, એ તરત મૂકીને પાછળ જવું સહેલું નથી. ઘર, કુટુંબ, સગા વહાલા, વતન, વારસો, વ્યવસાય, વ્યવહારો, સંબંધો, કુટુંબ સાથે રહેવાના અને એ વારસ તરીકેના જે લાભાલાભ છે એ વગેરે છોડવું સહેલું નથી. જેઓ આ બધું મૂકી પ્રભુની, તેમની મંડળીની સેવા માટે સ્વાર્પણ કરે છે, બલિદાનયુક્ત સેવા કરે છે, કૃપા કરી તેમની કદર કરો. ત્યાંથી આગળ ચાલતા તેમને જબ્દી અને તેના બે દીકરા યાકૂબ અને યોહાનને વહાણમાં પોતાની જાળો સાધતા જોઈને તેઓને પણ તેમણે તેડ્યા, અને તેઓ પણ તરત વહાણ અને પોતાના બાપને મૂકીને તેમને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા. આ પાછળ ગયા, પાછળ જવું, મેં અગાઉ હમણાં જ કહ્યું એ પ્રમાણે એટલું સહેલું નથી. પ્રથમ તો મને મારી પોતાની જાત રોકશે. આ બધું જગત છે, જગતમાં છીએ, જગતની મધ્ય વચ્ચે છીએ, એ બધી બાબતો રોકશે. અરે યાર, જુવાન છે, સમય છે, બધું છે, લેર કરને, ક્યાં આ બધી ઝંઝટમાં પડે છે. જો પેલા કેવા જલસા કરે છે, સરસ હરે છે, ફરે છે, પહેરે છે, ઓળે છે, નોકરી કરે છે, વ્યવસાય કરે, એને જલસા કરે છે, ને આમાં તો કાયમ ત્રાસ, માનસિક ત્રાસ, તણાવ, દુઃખ, પીડા, સતાવણી, જોખમ. પછી કુટુંબ રોકશે, મિત્રો, સગા વહાલા, સંબંધીઓ, બધા
ટોણા મારશે, મેણા મારશે, મજાક ઉડાવશે. જોને સારામાં સારી નોકરી, સારામાં સારો વ્યવસાય બધું છોડીને શું કરે છે? કેટલાક તો વેતન પૂછશે. વેતનની જ પડી હોત તો સાહેબ જગત ને જોબ વગેરે વ્યવસાય વગેરે છે જ, એ હતા જ, પણ સેવામાં એ બધાની ગણતરી ન હોય. ભલું જતું કરવું પડે. અને ઉપરથી આ જગતની જાળ, જંજાળ અને મોહ માયાની એ જાળો સંસાર સાગરમાંથી આપણને નીકળવા દેશે નહીં. આ જે શિષ્યો જે તેડું આપ્યું એ જ કરતા હતા, જાડો શાંતા અને બધું કરતા હતા. એ આ પરિસ્થિતિમાં આપણે છીએ, નીકળવા દેશે નહીં. એ પોતાની જાડો વ્યર્થ સંસાર સાગરમાં નિરર્થક નાખ્યા કરવામાં એ તૂટેલી જાડોને સીમિત વર્તુળમાં, ઉંડાળામાં, કમ્ફર્ટ ઝોનમાં બેસી મર્યાદિત બની જઈ સાંધવામાં જ, જ્યાં એક સાંધો અને બીજું તૂટે ત્યાં આ આખું નાહક નકામું ગુમાવવું પડશે. અને ધોઈલા મૂળા જેવા ખાલી હાથે કશું પણ એચીવ કર્યા વિના, જે માટે મને ને તમને મોકલવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે, એ વિના પ્રભુની સમક્ષ ઊભું રહેવામાં શરમ, શોભ, સંકોચ અનુભવવો પડશે. અને માટે પ્રભુના આ તેડાને માન આપી સ્વીકારી તેને યોગ્ય થઈને ચાલવામાં જ મજા છે. એમ નથી કે બધું છોડી છાડીને બસ નીકળી પડો. ના, એ જવાબદારીમાંથી પલાયનવાદ છે, છટકબારી છે. પણ તમે એમાં રહી એ તમારા પર હાવી ન થાય અને કેવળ ખ્રિસ્તની જુસરી મારા, તમારા, આપણા પર રહે એ રીતે જીવવામાં પ્રભુ આપણને સમજાવે છે, તેડે છે. તો આવો એમ પ્રભુની પાછળ જઈએ, તરત જઈએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા બાળકો અને શિષ્યો તરીકે તમે અમને જે તેડું આપ્યું છે એ તેડાને સમજવા, પ્રાર્થના સહિત તેમાં વૃદ્ધિ પામવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.